તો સુરત વીએનએસજીયુમાં રેગિંગના આક્ષેપ કરવામાં આવ્યા અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી છે। એન્ટી રેગિંગ સેલ બંને વિદ્યાર્થીઓને સાંભળશે। વિદ્યાર્થિનીને હાથ જોડીને માફી મંગાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થિનીએ લેખિતમાં ફરિયાદ કરતા તપાસ હાથ ધરવામાં આવશે। ગુનાહિત પ્રવૃત્તિ હશે તો કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી અત્યાર સુધીમાં થઈ શકે છે। ત્યારે મહત્વનું છે કે એન્ટી રેગિંગ સેલ બંને વિદ્યાર્થીઓને સાંભળશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, ફરી એક વખત આ રીતનો રેગિંગનો કેસ સામે આવ્યો છે। એન્ટી રેગિંગ દ્વારા બંને વિદ્યાર્થીઓને સાંભળવામાં આવશે। શું કાર્યવાહી હાથ ધરાશે? જી બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ એક વિદ્યાર્થીની સાથે રેગિંગ કરવામાં આવી હતી। જાહેરમાં જ તમામ વિદ્યાર્થીઓની સામે આ જે વિદ્યાર્થીની છે તેને માફી મંગાવવામાં આવી હતી અને તેની રેગિંગ કરવામાં આવી હતી। સમગ્ર મામલે ડરી ગયેલી, ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ છે તે લેખિતમાં વીએનએસજીયુને ફરિયાદ કરી હતી। હવે જે એન્ટી રેગિંગ સેલ છે તેને સાથે રાખવામાં આવ્યો છે અને આ બંને રેગિંગ કરનાર અને જેની રેગિંગ થઈ છે તેને બોલાવવામાં આવ્યા છે અને બંને પક્ષને સાંભળવામાં આવ્યા છે। સાંભળશે ત્યારબાદ જે કોઈ કસૂરવાર હશે તો એન્ટી રેગિંગ જે સેલ છે તે કાર્યવાહી કરશે। સાથે જ જો ગુનાહિત પ્રવૃત્તિ જો લાગશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની જે કહેવાય છે કાર્યવાહી કરવામાં આવશે। જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।